છટકીને હાથમાંથી બોલવામાં આમાંથી મસ્ત મજાનું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ફેમિલી? આશા રાખું છું કે તમે બધા એકદમ મજામાં અને ફાઇન જ હશો. આપણે પણ એકદમ મજામાં ફાઇન જ છીએ. જે લોકો મજામાં નહીં હોય એ પણ આપણે સાથે જોડાયેલા રહેજો આજના બ્લોગમાં. મજામાં આવી જશે, કારણ કે આપણી સાથે આવી થોડીક વારમાં એક પર્સન સાહેબ છે એ આવે છે નીચેથી ધીરે ધીરે કરતા પગલાં માંડે છે. એ ભાઈ આવી ગયા. જો યા ભાઈ આ હે અભી મજા આયેગા ના ભીડો. તો આવું છે અત્યારે તો હાલે છે. અને તમારા બધાનું સ્વાગત છે આપણા હાથના બાંગા જેવા વિડીયોમાં. અને તમને ફાઇનલી આ ઇન્ટ્રો ચેન્જ થઈ ગયો છે તો કેવો લાગે છે જરાક નીચે કમેન્ટ સેક્શનમાં મને કહી દેજો. અને બીજી વાત તો કે આફ્ટર અ લોંગ ટાઈમ, એટલે કે અઠવાડિયું થઈ ગયું આપણે ગયા રવિવારે બ્લોગ બનાવ્યો હતો. ફરી પાછો આજે બ્લોગની શરૂઆત કરી દીધી છે. ને સંજોગો અવસાદ એવો છે કે આજે પણ વાર છે, રવિવાર. અને આવું છે. અને આ ભાઈ જો વરવાંગડાગીરી કરે છે પણ ક્યાંય હખણું રહેતો નથી. આગળ અને હખણું રાખી દઉં, આમ કરીને આમ ઉતાર્યો છે એટલે એ હરખો થઈ ગયો છે હેઠે. તો હવે થોડીક વારમાં એ આવે છે તમારી સાથે કોમેડી પ્રસ્તુત કરવા માટે. તો ટુ બી કન્ટિન્યુ. તો મિત્રો આપણે હાથમાં આવી ગયું છે બેટ. અને બેટ કેવું કે ધોકો કેવું કઈ ખબર નથી, પણ આપણે રમવાના છીએ અહીંયા ક્રિકેટ અગાસી. અને આના આ ભાઈના હાથમાં છે બોલ. જોઈએ કે શું થાય. मिस हो गया. पकड़. तो મિત્રો ફાઇનલી બેટ ગયું છે આમ છટકીને હાથમાંથી. क्या बात कर रहे हैं? હવે કાલજી થાય હાજો રહું નો રહું, કારણ કે આ ભાઈ હે ને સુપરમેન બનીને આવી ગયા. આ ભાઈ અમારા આવી ગયા હે, પણ આ બ્લોગ ઘેરે જ હોય ને તો હું હાલ થાય ની ખબર નથી. કારણ કે હું થયું તું આમ થયું તું આમ થયું તું છટકી ગયું તું. બીજું કઈ લાંબુ થયું નતું. બેટ હાથમાંથી બામ. 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। ફેમિલી આપણે ઓલા રવિવારે તો જુનાગઢ ભાગી ગયા હતા બ્લોગ બનાવવાના ચક્કરમાં. અને આજ રવિવાર છે. આ ભાઈ ક્યાંકથી જો આ ભાઈ હે ને ક્યાંકથી પ્રગટ થઈ ગયા ને પાછો કેમેરો બંધ કરે નાખીએ. તો આવું છે. તો ફેમિલીને કઈ કહેવાનું છે તારે? યાદ છે બધું બોલવાનું આવે છે બસ. એટલે ગઈ ભેંસ પાણીમાં. હવે બોલી પૈસા ગયા પાણીમાં, ભેંસ એની ઉપર પોદરો કરીને ભાઈ ગઈ. હવે એ નક કરવું. હવે બોલી જા સાચું કા જે બોલવાનું છે ખબર છે મને આવડે. આગળ શું કર્યું તું મેં મસ્ત મજાનું? આ ભાઈ આર્યનભાઈ એવા કામ કર્યા હતા કે હમણાં અમે બે ક્રિકેટ રમતા હતા ને બસ બોલમાં બસ બહુ બોલમાં બોલ નો બોલે. जोर से बोल के लोगों को स्कीमें बता दे। ઈ કાન જોવું હોય ને ઈ કામ જોવું હોય ને તો આગળ ફોરવર્ડ આગળની ક્લિકમાં હે રિવર્સ કરીને જોયો, કારણ કે તમે બધા સ્કીપ કરીને જોયું હોય છે. એમને સીધું બેટ જ ફેંકી દીધું ને આને. जोर के बोल के सारे लोगों को स्कीमें बता दे. હવે તું ચૂપચાપ બેઠ બે. આજ કુંજભાઈ ગરમ છે એટલે મારી સર્વિસ થઈ જાય એમ છે. એટલે હું હે ને હવે અહીંથી ભાગવામાં ભલાય છે. આને હે ને વાયોલિન કહેવાય. આમાંથી મસ્ત મજાનું હે ને ગીત વાગે. વગાડું ફેમિલી આ પર જો તમે બધાય. ઉલ્લા આમાં કઈ અવાજ તો ન આવતો. એલા વાયોલિન નથી, આ બેટ છે. આ બેટ છે. હા આને કર્યું આમ ના. કુંડલા હા આપણે ક્યાં આવ્યા? મને ખબર. આપણે વિડીયો ચાલુ ક્યાંથી કર્યો બધી ખબર છે. આ તો ખાલી ઓવર એક્ટિંગ ની દુકાન છે. 150 રૂપિયા કાટેંगे. 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। इसमें से मैं तेरा तो तेरे लाख रुपए काटेंगे. हाँ ये कर लो पहले। આપણે વિડીયો શું કામ બનાવીએ તને ખબર છે? નહીં. આપણે એક વ્યક્તિ બનવા, એનો શું કહેવાય, સારું કહેવાય, સેલિબ્રિટી બનવા. હા એટલે સેલિબ્રિટી કે સેલિબ્રિટી? हाँ ये कर लो पहले।
ઈ ચોખવટ મન કરવી કે જો. ચોખત તો કર. बात तो सही है. સેલિબ્રિટી એ અચ્છા સેલિબ્રિટી રાઈટ સેલિબ્રિટી ઓ સેલિબ્રિટી રાઈટ ને સેલિબ્રિટી ચોકડી સમજી ગયો હા સમજી ગયો હા સમજી ગયો ને એમાં હજી એક ત્રીજી આવે બ્રિટી અને એક પેલી બ્રિટી એમ એટલે બે ઉપર એ તો રહેજો. ન્યू લાયા માર્કેટ में न्यू લાયા આગળી કુંજભાઈ ની જે હંદા કર્યા હે ઈ ક્લિપ હું લેતા ભૂલી ગયો હું બન્યો તો કહી દે હું બન્યો તો કહી દે તો अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. નહીં બાકી હું કહી દે તું કહી દે બાવો બન્યો તો બાવા રાખ ચોપડે અમારા ભાઈએ પોન્સ નો પાવડર ચોપડો પોમ્સ નો પાવડર પોમ્સ નો અને આ બાયો આયા ફોંગ ફોંગ કરે આમ જો તો ફાઇનલી ફેમિલી હવે સમય આવી ગયો છે તમારાથી અમુને વિખૂટા પડવાનો એટલે કે છૂટા પડવાનો કારણ કે ઓલરેડી બ્લોગ જેવો થયો હોય એવો આગળ આપણે ક્લિપની ક્યાંય એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ 7 મિનિટ જેવું તો થઈ ગયું છે કે 6 મિનિટ જેવું થયું છે કારણ કે બ્લોગ અત્યારે ઘણા સમય પછી પાછો બનાવ્યો છે કોમેડી ટાઈપ એટલે આ વખતે લેન્થ થોડીક હજી ડાઉન રાખીએ છીએ પછી પાછું ધીરે ધીરે વધારતા જશું તો આ બ્લોગ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને જો જેને ન કર્યું એને હાહુના હમ આપું છું આ તો અઘરા થઈ ગયા કુંજભાઈ આજ તો આવું છે અને જે નહીં કરે ને પાછા તો હું તમારી ઘરે આવીને જોઈ તું પેલા ત્યાં લટકવામાં આમ સીધો રહી ગયા બાકી પડી તો તમને અમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં કહેતા જજો અને હવે મળીશું નવા બ્લોગ બાંગા જેવા વિડીયો સાથે તા લગન આપો અમને રજા ટાટા બાય બાય એન્ડ સી યુ હાલો ધીરેજથી બોલો પણ મારું પોપટ કરાવ્યું એ કુંડલા આ શું કર્યું હે આ શું કર્યું ધોરો ધોરો ત્યાં બાવો બનવો હે બાવો